નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું। અંકલેશ્વર તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓ દ્વારા શીતળા માતાને ઠંડા ભોજન નિવેદ ધરી શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। પરિવારના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરી હતી અને આજે ચૂલોને સળગાવવાની પરંપરા છે। શીતળા સાતમનો તહેવાર ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે। શીતળા સાતમના એક દિવસ પહેલાં એટલે કે રાંધણછઠના દિવસે ઘરમાં ચૂલો ગરમ રાખીને વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે। રાંધણછઠના દિવસે અનેક પ્રકારના પકવાનો બનાવવામાં આવે છે। રાત્રે બધું ભોજન તૈયાર કરી ચૂલો કે ગેસ ટાઢા પાડી દેવામાં આવે છે। પછી સાતમના દિવસે આ તમામ તૈયાર કરેલું ઠંડુ ભોજન લેવાય છે। સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતાનું વ્રત રાખી ખાસ પૂજા અર્ચના કરે છે। આ દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી ઘીનો દીવો કરી માતા શીતળાની પૂજા ભાવથી કરે છે, અર્ચના કરે છે અને પરિવાર સાથે ઠંડુ ભોજન આરોગ્ય સમગ્ર વર્ષ દરમિયાન પરિવારને સ્વસ્થ રાખવાની કામના કરે છે। ત્યારે અંકલેશ્વરના શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। અંકલેશ્વરના રામકોટ સહિત વિવિધ મંદિરોમાં મહિલાઓએ શીતળા માતાને દૂધ, જળ અને ફૂલ અર્પણ કરી પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર સાથે જ ઘરમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। પરિવાર સાથે ઠંડુ ભોજન આરોગ્ય હતું। અંકલેશ્વરના ભડકોદરા ખાતે આવેલ રામજી મંદિર અને મહાદેવ મંદિર મહિલાઓએ શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શીતળા માતાનું પૂજન અર્ચન કરી મહિલાઓએ ધન્યતા અનુભવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જય શ્રી કૃષ્ણ। હું હિતેશભાઈ જોશી મહારાજ। પુરાણ એવા રામકુંડ તીર્થના મહાત્મા વિશે તો આપ બધા જાણો છો। આ પુરાણ એવા રામકુંડ તીર્થની અંદર ભગવાન શ્રી માંડવેશ્વર મહાદેવનું મંદિર છે। પરમ કૃપાળુ શ્રી રામચંદ્ર ભગવાનની ભૂમિ છે અને ક્ષિપ્રા ગણપતિની આ પાવન ભૂમિ છે। આવા તીર્થની અંદર દર વર્ષે અંકલેશ્વરના તમામ ભક્તો અહીંયા શીતળા માતાની પૂજા કરવા માટે આવે છે। શીતળા માતાની કૃપાથી તેમના શીતળા જેવા રોગ, દોષ અને તાપ તમામ પ્રકારના કષ્ટ એમના દૂર થાય છે। આગલે દિવસે લોકો ઠંડુ બનાવીને આજે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાય અને રામકુંડ જેવા પવિત્ર તીર્થની અંદર સ્નાન કરીને દિવ્યતા અનુભવે છે। માં શીતળા તમામના રોગને નાશ કરે છે। શીતલે ત્વમ જગન્માતા, શીતલે ત્વમ જગત્પિતા, શીતલે ત્વમ જગદ્ધાત્રી, શીતલા દેવ્યೈ નમો નમઃ। બોલો શ્રી શીતલા માતા કી જય।